જતા રહેશે તો હું ટ્રીટમેન્ટ આપવા નહીં આવી શકું. પણ કે એવી એક પ્રોડક્ટ સજેસ્ટ કરું કે તમારા મધર રાતે સૂતા હોય ને ટ્રીટમેન્ટ ચાલુ રહે. મેં કીધું તો જોરદાર કહેવાય. પછી એ કીટ લઈને આવ્યા એટલે હું સીધો હસવા માંડ્યો. મેં કીધું સાહેબ આ તો બહુ બધા જણા મેં ના પાડી. એટલે એમણે કીધું કે ભાઈ મેગ્નેટ થેરાપી વિશે જાણો છો? મેં કીધું ના. મને કે મારી ઉપર વિશ્વાસ ખરો? મેં કીધું હા. એમના વિશ્વાસ ઉપર પ્રોડક્ટ લીધી. સીધી વાત આવે પ્રાઇસની. તો જ્યારે પ્રાઇસ કીધી તો મેં કીધું કે આ પ્રાઇસ કરતા વધારે તો ખાલી રિપોર્ટો પાછળ મેં ખર્ચો કરી નાખ્યો. બરાબર છે? કેમ કે સંધિવા પકડાતું જ નતું કે કયો રોગ થયો છે. ચિકનગુનિયાના કરાયા, જાત જાતના રિપોર્ટો કરાયા, પછી પકડાયો કે સંધિવા. તો મેં એવું કીટ લઈ લઈએ. એ જ દિવસે રાતે પાથરી દીધી. 3 માર્ચ 2022 ડેટ પણ મને યાદ છે. મેટ્રેસ પાથરી દીધી. વોટર એનર્જી પેડ ઉપર વોટર એનર્જી પેડ લગાવી દીધું બોટલ ઉપર. બે તેને કીધું સવારે તાર પહેરવાનો. 4 તારીખે સવારે ઉઠી એટલે મેં પૂછ્યું, મેં કીધું મમ્મી શું લાગ્યું? મને કે એક રાતમાં થોડો ફરક પડે. આજ કે બધા એક રાતમાં થોડો ફરક પડે, પણ મને કે ઊંઘ મસ્ત થાય. જેના આખી રાત ઊંઘ નથી આવતી એટલે આપણે કહીએ છીએ કે સ્લીપિંગ ઇઝ ઇક્વલ ટુ હીલિંગ. એટલે હીલિંગ થવાનું ચાલુ થયું, બોડી રિપેર થવાનું ચાલુ થયું. 4-5 દિવસ પછી એને કીધું કે મને હવે મામાને ઘેર મૂકી છે. કેમ કે જાતે ફરતી થઈ ગઈ. બરાબર છે? તો મામાના ત્યાં ગઈ તો કીટ જોડે લઈને ગઈ. એટલે મારા મામાએ કીધું કે બેનને આટલી બધી તકલીફ હતી તો શેનાથી ફરક પડે? હવે આપણને સમજાવતા આવડતું નતું. અહીં ઘણા લોકો ભૂલ એવી કરે, કીટ લઈને સમજ્યા પહેલા સમજાવવાનું ચાલુ કરે. અરે તમે તો પહેલા સમજો. મને સમજાવતા નતું આવડતું એટલે મેં જયસુભાઈ સાહેબને ફોન કર્યો. મેં કીધું મમ્મી મામાને ઘેર ગઈ છે, ત્યાંથી ફોન આવ્યો મને કે ચલો જઈએ. તો એમણે ત્યાં આગળ 11900 વાળી બધું સમજાવ્યું. 11900 વાળી 3 કીટ લઈ લીધી. બરાબર છે? એક જ ઘરમાં. પછી મારા માસીને એમણે લીધી કે સાહેબ મને કે તમે બિઝનેસ નહીં કરતા, બિઝનેસ તો કરો. પછી હું બિઝનેસ સમજવા બેઠો. પ્લાન કે કઈ રીતે પૈસા આપણને મળે. પણ મને ટ્રસ્ટ નતો. સાહેબ મને કે એક કામ કરો, તમે કે મુંબઈ ઓફિસની વિઝિટ કરો, ફેક્ટરી જુઓ, પ્રોડક્શન હાઉસ જુઓ, કંપનીના એમડી સાહેબ સાથે મુલાકાત કરીએ, પછી તમે વિચારો. એટલે મેં એમની મુલાકાત કરી અને મારા જે સવાલો હતા એના જવાબ સાગર જોશી સાહેબે આપ્યા. પછી આપણે વર્ક કરવાનું ચાલુ કર્યું. વર્ક કરવાનું ચાલુ કરી એટલે સૌથી પહેલું આવે અહીંયા જે મમ્મીબેન દીપિનભાઈ બતાવ્યા મેડમે. હા કે ના? તારે તો અહીંયા હતા ને આપણે. હા પાછા શરીર નહીં હોય મંદી બીજે પછી લેડીઝ વિચારતી હોય રસોઈ શું બનાવી ઘેર જઈ. તો આવું બધું કરવાનું હતું. આપણને પહેલા ખ્યાલ નતો, પણ એમણે કેલ્ક્યુલેશન બતાવ્યું કે પ્રોડક્ટનું ટર્નઓવર થશે એ પ્રમાણે આપણને પૈસા મળશે. બરાબર? તો આજે દરેક ઘરમાં પ્રોડક્ટની જરૂર છે. હા કે ના? મેં શું કામ કર્યું કે મારી જોડે નોલેજ નતું તો હું મારા સિનિયર સર સાથે ગયો. 20 મીટિંગની અંદર હું એમની જોડે ખાલી બેઠો. મારા ગેસ્ટ જોડે એમને નહીં જો, એ સમજાવે અને હું સાંભળું. હું એ રીતે સાંભળતો હતો કે આવતીકાલે મારે સમજાવવાનું છે. બરાબર છે? પછી કામ કરવાનું ચાલુ કરીશું. દરેક વ્યક્તિ હા પાડે ખરા? હા કે ના? દરેક વ્યક્તિ હા ના પાડે. અમુકે હા પાડી, અમુકે ના પાડી, અમુક જણાએ ખાલી પ્રોડક્ટ યુઝ કરી, અમુક જણાએ બિઝનેસ કર્યો. એમ કરતા ટીમ વર્ક કરતા 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 આજે 13 લાખ સુધીની ઇન્કમે પહોંચી. અહીં જે પહેલી વખત બેઠા જ એમને મેસેજ આપીશ, આ પ્રોડક્ટ કોણ સમજ્યું? બોલો તો ખરા. ગુજરાતી બોલું. આપણે સમજ્યા? હા કે ના? આપણા પરિવારની હેલ્થ માટે જો આ પ્રોડક્ટ લેવાની હોય તો બાજુવાળા લેશે કે આપણે લેવી પડશે? બરાબર છે? અને જો આપણે આપણા પરિવારના અને પરિવારના દરેક સદસ્યના સપના પૂરા કરવા ઈચ્છતા હોય તો આ એક બિઝનેસ એક ઓપોર્ચ્યુનિટી આપે છે. કંપની કોઈને ફોર્સ કરતી નથી. આ સમજજો. કંપની કોઈને ફોર્સ કરતી નથી. કંપની કહે છે કે તમે આ પ્રોડક્ટ લો છો, તમારા ફેમિલીને જે રિઝલ્ટ મળે છે, શેર કરો છો. તમારા શેર કરવાથી કંપનીમાંથી પ્રોડક્ટનું ટર્નઓવર થાય છે, તો એની સિસ્ટમ પ્રમાણે આપણને પૈસા મળશે. તો લેવાય કે ના લેવાય? લેવાય. બરાબર છે? ડિસિઝન કોણે લેવું પડશે? આપણે નહીં લઈએ તો બાજુવાળા તો ડિસિઝન લેવાના છે કે મેં જે 16 મહિનાની ભૂલ કરી એ ભૂલ તમે ના કરતા. બરાબર છે?
16 મહિનાની અંદર અમુક સિનિયર લોકો એવા છે કે એમની ઇન્કમ 16 મહિનાની ઇન્કમ 1.5 કરોડ રૂપિયા છે. હવે એ ગેપ પૂરો કરવા માટે આપણે કેટલી સ્પીડે દોડવું પડે, બરાબર? એટલે ભૂલ ના કરતા પ્રોડક્ટ એનું કામ કરશે, બિઝનેસ એનું કામ કરશે, આપણે આપણું કામ શું કરવાનું છે કે સૌથી પહેલી પ્રોડક્ટ લેવાની છે, યુઝ કરવાની છે અને આપણા ગ્રુપ સર્કલમાં ફેમિલી, ફ્રેન્ડ, રિલેટિવ્સ સુધી પહોંચાડવાની છે. આ કામ થઈ શકે? તો આપણે બધા જ આ બિઝનેસ કરી શકીએ. થેન્ક યુ, ધન્યવાદ. નમસ્કાર. માયસેલ્ફ પ્રફુલ કક્કર, રાજકોટથી આવું છું, મલ્ટિપલ બિઝનેસ સાથે જોડાયેલો છું. દોસ્તો, બધાએ પોતાના ટેસ્ટિમોનિયલ્સ કીધા, મતલબ કે પોતાને ઝડપથી જો ફાયદો થયો છે તો એ વાત કરી. તો આજે હું પણ એ જ વાત કરીશ. કોઈ ટીચિંગ પ્રોગ્રામ નથી. એક વસ્તુ કહીશ કે જ્યારે આ પ્રોડક્ટ મારી સુધી પહોંચી, મતલબ કે આ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન મારા સુધી પહોંચી, ત્યારે સમહાવ કોઈ કારણોસર એ પ્રોડક્ટ મને ના મળી શકે. એ કદાચ અનફોર્ચ્યુનેટલી કહી શકીશ, કારણ કે જે વ્યક્તિએ મને કીધું તે વ્યક્તિ આમાંથી મિસ્ટર ઇન્ડિયા થઈ ગયા કીધા પછી. પણ પછી અને એ મને જે ઇન્ફોર્મેશન મળી હતી એ સમયે મળી હતી કે જ્યારે ઉર્મિલ સર, તેજસ સર એ બધા હજી રિસન્ટલી જોઈન થયા. હલો. પણ ત્યાર પછી એ વ્યક્તિ મિસ્ટર ઇન્ડિયા થઈ ગયા એટલે મારા સુધી પહોંચ્યું નહીં. પણ પછી આ પ્રોડક્ટ મારા સુધી આવી. હું થોડીક મારી હેલ્થ ચેલેન્જીસની વાત કરીશ કે જેનાથી તમને પ્રેરણા મળે. તો મારે પોતાનું બાયપાસ સર્જરી 2011માં થયું. બાયપાસ સર્જરી રિગાર્ડિંગ જે મારી મેડિકેશન હતી, મેડિકેશનની અંદર જે દવાઓ ચાલતી હતી એ દવાના કોર્સના હિસાબે મને જે એડવર્સ ઇફેક્ટ થતી હતી, જે સાંજે 4 વાગે, 5 વાગે કે 6 વાગ્યા સુધીમાં મેક્સિમમ 6 વાગ્યા સુધીમાં ટોટલી જેને આપણે દેશી ભાષામાં કહીએ ડેટ ટોટલી મારી બોડી કોથળા જેવી થઈ જતી. મને ઘરે કોઈને કોઈ મૂકવા આવવું પડે આવી પોઝિશન હતી. રાત્રે હાઇપર એસિડિટી થતી કારણ કે દવાનો કોર્સ ચાલુ. ફ્રીક્વન્ટલી મને 2-3 મહિને 4 મહિને મને હોસ્પિટલાઇઝ કરવો પડે. ઘણી વખત મને આઈસીયુમાં લઈ જવું પડે. અને ત્યારે મેં એવું વિચારી લીધું કે ભાઈ હવે જાજુ કામ નહીં કરી શકીએ આપણે, કારણ કે હવે જેટલું છે, કારણ કે એજ ઓફ 58 યર્સ, તો જેટલું છે તો આપણે સંભાળીએ. હવે જાજુ આપણે કામ કરી શકીએ એમ નથી. પણ થેન્ક્સ ગોડ આ પ્રોડક્ટ આવી. વિધિન અ વીક મારા માટે એસિડિટી ભૂતકાળ થઈ ગયેલો. વિધિન અ વીક, એક વીકની અંદર મને એસિડિટી હતી, ભૂતકાળ થઈ ગઈ. આજે પૂરા 14-15 કલાક સ્ટેમિના સાથે કામ કરી શકું છું. 10 કિલો વજન ઘટાડ્યો છે, ઘટી ગયો. એના માટે કોઈ જાતનું પ્રિકોશન નથી, એના માટે કોઈ તૈયારી નથી કરી. બસ એમ જ, કારણ કે આ પ્રોડક્ટ છે ને, મતલબ કે જેને કહેવાય ને મેગ્નેટિક થેરાપી, જેને કે ચુંબકીય ચિકિત્સા, આપણા શાસ્ત્રોની અંદર પણ જેનો ઉલ્લેખ છે. કદાચ નવા લોકોને એવું થતું હશે કે ભાઈ આવું કેમ થતું હશે અથવા તો આવું થતું હશે, તો એક સિમ્પલ એક ક્વેશ્ચન પૂછીશ. કેટલા લોકો મોબાઈલ વાપરે છે? નાખી દીધા જેવો સવાલ. તમને ખબર છે મોબાઈલ કેવી રીતે ચાલે? ડુ યુ નો? બેઝિક શું છે ફંડા? મેગ્નેટિક ફ્રીક્વન્સી. am I right or wrong? શું સમજીએ છીએ આપણે મોબાઈલ? કેવી રીતે વાત થાય છે, આપણો જે અવાજ છે મેગ્નેટિક ફ્રીક્વન્સીમાં કેવી રીતે કન્વર્ટ થાય છે, ત્યાં રિસીવર કેવી રીતે રિસીવ કરે છે અને કેવી રીતે પાછો અવાજમાં રૂપાંતર કરે છે, જાણીએ છીએ આપણે? નહીં ને? કોશિશ કરી છે? ભાઈ મારા, કોશિશ કરશો જિંદગી નીકળી જશે. મોબાઈલ લઈ લેશો, ઉપયોગ કરો. હેલો, લઈ લીધો ને આપણે? કરીએ છીએ ને ઉપયોગ? કામ આવે છે ને આપણે? ઇટ્સ અ પ્રૂવન, ઇટ્સ 100% સાયન્ટિફિક. આ 100% સાયન્ટિફિક છે. એની ઉપર તમે લોજિક લગાડશો તો નહીં આવે. આપણું લોજિક આપણી બુદ્ધિને માપદંડથી પરે છે. હું રિપીટ કરું છું, આપણા બુદ્ધિના માપદંડથી પરે છે. તો સ્વીકારી લો ને, મોબાઈલ સ્વીકારી લો. કારણ કે 100% સાયન્ટિફિક છે. અને ડોક્ટર સાગર જોશી સર હંમેશા કાયમ કહે છે કે એનાલિસિસ કરશો તો પેરાલિસિસ સિવાય કંઈ નહીં થાય. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. જયસુખ સંચાણીયા નામ છે મારું. અમદાવાદથી જ બિલોંગ કરું છું અને મારું બેઝિકલી કામ જ એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, મેગ્નેટ થેરાપી ઉપર છે. એટલે ઉર્મિલભાઈ અને તેજસભાઈ જ્યારે મને પ્રોડક્ટની વાત કરી ત્યારે મેં ફોટો બતાવ્યો સાગર જોશીને કે આ જ કંપની છે. તો કે હા. એટલે આપણે 4 ડિસેમ્બરે કીધું હતું આવવાનું, હું ગયો નહોતો. 4 જણાએ બોલાવ્યા હતા. કે આપણે પેલી 1 લાખની પ્રોડક્ટ, આ દીપક સોની હમણાં ગયા ને, જાપાનના 1 લાખના ગાડલામાં અમારે અપ્લાય નતા. ને બીજા એક કંપની નીતિન દેવરૂકર સર બેઠા છે, એમના માટે એક વખત જોરદાર હતા. તો એ લોકોએ જે અમારી અંદર ડિસિપ્લિન નાખી હતી ને, અને અમારે એ જાપાનની કંપની કોઈ બી વ્યક્તિ આવે તો અમે એને ના પાડીએ.
એટલે ઉર્મિલભાઈએ કીધું, મેં કીધું એ લોકોને ના પાડી છે તો આપણે કામ શરૂ કરવાનું છે. મને કઈ મેગ્નેટ પ્રોડક્ટ કઈ સમજવાની જરૂર નથી. એટલે ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું, તરત જ આઈડી કરીને કામ શરૂ કર્યું અને હજારો લોકોને લાઈફમાં ટ્રાન્સફોર્મેશન લઈ આવ્યા છીએ. ચેન્જ નહીં, ચેન્જ અલગ વસ્તુ છે. પથારીમાં પડ્યા હોય વર્ષોથી, આમ બધી જ થેરાપીઓ ટ્રાય કરી લીધી હોય, કોઈ ફરક ના પડ્યો હોય અને આ મેટ્રેસથી નવજીવન મળ્યા છે. એટલે હું હંમેશા એક વાત કહું છું, તમારી સામે જ હમણાં પ્રફુલભાઈએ એક્સપિરિયન્સ શેર કર્યો, ઘણા બધાના આ જ એક્સપિરિયન્સ છે કે બધું કરી ચૂક્યા હતા પણ કાંઈ ફરક નહોતો પડતો. આવા લાખો લોકોને આપણે આ રીતે ફરક પાડ્યો છે કે હેલ્થમાં નવજીવન મળે છે. એટલે તમે 10 વાગ્યા સુધી બીજું કરવા માટે ગમે એને જોઠું બોલીને પકડાઈ દેવાની વાત કરવાની જરૂર નથી. આ પ્રોડક્ટ સંજીવની જડીબુટ્ટી જેવી છે. એટલે તમે આપવા જાઓ છો એ ભાવનાથી જશો ને તો તમે ખુલીને જશો. મારું ફેમિલી બોનસ આવી જાય, એક પડી જાય તો એ ભાવના કાઢી નાખજો, કેમ કે અહીંયા કરોડો રૂપિયા કમાવાના છે. 5,000 10,000 ની વાત જ નથી. અને તમારી સામે હમણાં આવીને વાત કરશે આપણે કરોડપતિ લીડરો કે કેટલા સમયમાં કરોડો કમાય અને બહારની દુનિયામાં કેટલા કરોડો નાખે ત્યારે કરોડો કમાય છે. આવા 7,400 નાખીને તમે કરોડપતિ થઈ શકો છો. તો હું ખાસ આ બિઝનેસ એટલા માટે કરું છું કે હું મારા ક્લિનિક ઉપર મની બેક ગેરંટી સાથે હેલ્થ આપી શકું છું. મારા સગાવાલા મિત્રો કોઈને વેલ્થ નથી આપી શકતો. આ એટલા માટે કરું છું કે મારી સાથે રોશનભાઈ છે, મનીષાબેન છે, પેલા સિદ્ધાર્થ છે, લક્ષ્મીબેન છે, એ બધા કરોડપતિ બને. આ પેલું ડિપ્લોમેટિક સેન્ટેન્સ લાગે પણ એ હકીકત છે. ભગવાનને આવું બધું ગમે છે કે તમે તમારા માટે ના માગો તો આ બાજુ લક્ષ્મીબેન, મનીષાબેન, રોશનભાઈ, મૌલિકભાઈ બધા કરોડપતિ થઈ જાય. હવે સિદ્ધાર્થ, પિયુષભાઈ, જ્યોત્સનાબેન બધા કરોડપતિ થઈ જાય તો મને જે આપો એ આપવું. અહીંથી નથી બોલવાનું, અહીંથી બોલવાનું છે. એટલે એ કરોડપતિ થશે તો તમે શું થશો? કરોડોપતિ થશો. તો એ ભાવના ખરેખર આ ફિલ્ડમાં સબકા સાથ સબકા વિકાસ વાતો થાય છે. અમુક અંશે થાય છે, હાવ જીરો નથી, પણ આ પ્લેટફોર્મ એવું છે કે અહીંયા ખરેખર બધાને સમાન તક છે. લેડીઝને 3,000 ફેમિલી બોનસ, જેન્ટ્સને 5,000, એવું છે? બધાને સરખું મળશે, સમાન તક છે. 18 વર્ષનો છોકરો કે છોકરીઓ એને એ છે ને 65 વર્ષના જ્યોત્સનાબેન છે, 72 વર્ષના પેલા અમૃતભાઈ કોણ આવે છે એ છે, બધાને એક સરખું ફેમિલી બોનસ છે. એટલે સમાન તક છે, બધાના માટે સેમ ઓપોર્ચ્યુનિટી છે. અને અપલાઈન ઘણા બધા એવું પણ બોલે કે આ પહેલા આવી ગયા ને, આરતીબેન ને ઉર્મિલભાઈ પહેલા આવી ગયા ને એટલે એ થઈ ગયા, હવે આપણે પાછળ રહી ગયા. અત્યારે 14 લાખ લોકો પાસે જ પ્રોડક્ટ છે. કેટલા બાકી છે? 142 કરોડમાં કેટલા બાકી છે? કેટલી તક બાકી છે? એ બીજી વસ્તુ. મોટા ભાગના લોકો અહીંયા સેવિંગ સાંભળ્યા ને, શેનું સાંભળ્યું? પેરાલિસિસમાં સારું થઈ ગયું, બેક પેનમાં સારું થઈ ગયું, ડાયાબિટીસ મટી ગયો, થાઇરોઇડ બીપીની ગોળી બંધ થઈ ગઈ. એટલે શું દૂરબીન, નવા લોકો ખાસ સાંભળજો, દૂરબીન ચાલુ કરશે. આ માસી ડાયાબિટીસ છે એક તો કન્ફર્મ, અને ટીચરને કમર દુખે છે બીજું કન્ફર્મ. બરાબર છે? યસ ઓર યસ? તો એ આપો, એને આપવાની છે. પણ હું ખાસ હંમેશા કહું છું, બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલ ડિસ્ટર્બ હશે તો આપણા લિસ્ટમાં, રિસર્ચના લિસ્ટમાં 223 રોગો થાય. પણ વિટામિન એમ જો ધનજીભાઈ ના હોય ને તો 300 થી વધારે રોગ થાય. રાજકોટમાં મારા મામા દીકરાને મેં કીધું કે ભાઈ મને તો કઈ તકલીફ નથી, પણ વચ્ચે પેલું મેડિકલ ટેસ્ટ લોન માટે કર્યો તો 169 બીપી એવું તો અત્યારે નોર્મલ છે. મહિને લાખ કમાશે ને એટલે કે બીપી નોર્મલ થઈ ગયું છે. 169 નું કે પ્રોડક્ટ નું નથી થયું. બરાબર છે? ઘણા બધાને થાઇરોઇડ, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ સ્ટ્રેસને કારણે હોય છે. કાંઈ નથી ખાતા, સાંભળીએ છીએ. તો સાગર સર હંમેશા કહે છે કે તમારી જે દવા ચાલુ હોય
તમારી જે ન્યુટ્રિશન્સ ચાલુ હોય, તમારી એક્સરસાઇઝ, યોગ, પ્રાણાયામ જે પણ ચાલુ હોય એની સાથે સપોર્ટિંગ થેરાપી તરીકે આનો ઉપયોગ કરો. અને હું કહું છું 100% ની 200% રિઝલ્ટ મળશે. અને આ કોરોના વાયરસ આવીને ગયો, જે ડિસ્ટ્રીબ્યુટર એનો વાળ પણ આખો નથી કરી શક્યો, અને નવો કોરોના આવે કે ગમે એવા વાયરસ આવે, જો તમારી પાસે પ્રોટેક્શન હશે, મેટ્રેસ, વોટર એલિફેન્ટ 100% યુઝ. હું છૂટતી વખતે નાતી વખતે જ કાઢું છું. બાકી મારે બહાર ગામ ગયો હતો તો 2 પગમાં બેલ્ટ બાંધ્યા ને એક હાથ માથા પર બાંધીને સુઈ ગયો હતો. 3 દિવસ સુરત હતો. પ્રોડક્ટ 100% યુઝ કરજો. જો 100% યુઝ ના કરી તો 0% ગેરંટી છે. કેટલા %? પ્રોડક્ટ 100% યુઝ કરો, 200% રિઝલ્ટ મળશે, એ ગેરંટેડ છે. અને તમારા પરિવારનું, તમારું સિક્યોરિટી રાખવાની, પ્રિવેન્શન રાખવાની જવાબદારી અમારી છે. કોની છે? પોતાની. હા, એક સરસ જોક શેર રહ્યો છે, એક જ સેકન્ડમાં વાત પૂરી કરું. કે ઘણા બધા એમ કે આ આપણું, બધું આપણું કઈ નથી. એક ડોક્ટર આ જો સ્ટેજ ઉપર જોક કહેતા હતા તો કે આ ઘરવાળી કોની? તો કે મારી. તો આપણી બોલ ને કે હવે આ સપના આપણા છે, પરિવાર આપણો છે, એને પ્રોટેક્શન આપવાનું, એના સપના પૂરા કરવાની આપણી જવાબદારી છે. આ પ્લેટફોર્મ પરથી તમે જેટલા મોટા સપના જોઈ શકો એ જોજો, અહીંથી પૂરા થશે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ ભાનુજી ભરવાડ છે. હું પીપળાથી અમદાવાદ આવું છું. બિઝનેસ શરૂ કરે મારે 28 મહિના થઈ ગયા. ઓફલાઈન, ડાઉનલાઈન અને ક્રોસલાઈન દરેકના સરકારની 51 લાખથી વધારે કમાય. તમને બધાને સમજાવવા માટે રાજકોટથી આપણા મહેમાન એમના માટે જોરદાર સ્વાગત થઈ ગયું. એ બધા ભાગ્યશાળી છો. તમને આરતીબેન જેમને 4 કરોડથી વધારે ઇન્કમ કરી એવા લોકોએ પ્લાન સમજાયો. મને બી યોગીજી સાહેબે પ્લાન સમજાવ્યો હતો. મેં જે ભૂલ કરી તમે ના કરતા. જે નવા લોકો આજે એના માટે ખાસ મેસેજ આપું છું. યોગીજી સાહેબે મને ડિસેમ્બર મહિનામાં કીધું હતું કે ભાનુભાઈ તમે આવો, આપણે સાથે મળીને કામ કરીએ. ત્યારે હું એક એફએમસીજી કંપનીમાં કામ કરતો હતો. તો હું એવો મતલબ એ કંપનીનો માલિક હું પોતે જ છું. એટલે મને કે હું તમારી કંપનીને કેટલો ટાઈમ થયો? મને કે 2 મહિના જેવું થયું. શરૂઆત જ થઈ 2 મહિના જેવું થયું. કંપનીમાં પ્રોડક્ટ શું આવે? મને કે બેલ્ટ આવે, ગાડું આવે, ઓશીકું આવે. કરવાનું છે. મને કે ગાડા મૂકી જવાનું, બધા રોગો મળી જાય. મેં કહ્યું તમે મટાડો, માનજી મટાડો. મેં પોતે વાત નતો માન્યો. અને આપણે છે ને આપણા મિત્રોની જ વાત નથી માનતા, દુનિયાની વાત માનીએ. ઘરવાળા છે ને, ઘરવાળા ના માને, તું કામ નાખતું એવું થાય. પછી યોગેશભાઈ આની અંદર 1 મહિનાની અંદર લગભગ પહેલા 3 લાખ 1.5 લાખ રૂપિયા જેવું કમાયા હતા. એને મને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું. મને માનું કે મહિનામાં 1.5 લાખ રૂપિયા જેવું કમાયા. મારે ભાડું આવે છે, મને પૈસાની લાલચ આપશો નહીં તો આપણે ના માને. પછી શું થયું? યોગેશભાઈ ધીરે ધીરે ઘણા બધા લોકોને પ્રોડક્ટો આપી, લોકોને પ્રોડક્ટના રિઝલ્ટો મળ્યા. એમના વિડીયો મને મોકલ્યા. એટલે કેવા વાર્યા ના વાર્યા, આપણે હાર્યા ભર્યા. એટલે 8 મહિના પછી યોગેશભાઈ ગયો હતો. હું યોગેશભાઈ ક્યાં છો? મને કે ઘરે, હું તમારે ચા પીવા આવું છું. યોગેશભાઈ મને 24,400 ચા પીવડાવી દીધી. કામકાજ ચાલુ કરી દીધું. પછી હું મને પરિણામ મળે, મને રિઝલ્ટ મળે રાહ જોવા ના રહે. ઓલરેડી ઘણા બધા લોકોને રિઝલ્ટ મળી ગયું. પછી લોકોને કીધું, કોઈને હા પાડી, કોઈને ના પાડી, પણ ધીરે ધીરે લોકો આવતા ગયા, પૈસા કમાય. આજે હું તો કમાય, મારી ટીમે કોઈ 10 લાખ કમાય, કોઈ 12 લાખ કમાય, કોઈ 15 લાખ કમાય, કોઈ 5 લાખ કમાય. જેને જેવી મહેનત કરી એ લોકો કમાય. એક વાત તમે માની લેજો, તમારી આજુબાજુ પ્રોડક્ટ તો આવવાની જ છે. તમે નહીં આપો તો કોઈ બીજું આપી દેશે. કારણ કે કોઈનો સારો હોય, કોઈનો નહીં. એક પાડોશી બીજાને પાડોશી કરંટ તો લાગતો જ હોય, બરાબર? એટલે લોકો લેવાના છે પ્રોડક્ટ. તમે આવશો તો લોકો તમારી સાથે આવશે, તમે પણ આગળ વધી શકશો. અને પેલું હું LICમાં એજન્ટ હતો. અહીંયા આગળ કોઈને ફોર્મ્યુલા નતા બતાવતા કે રીતે વીમો લેવો હોય. અહીંયા આગળ પોતાની ફોર્મ્યુલા બધાને બતાવીએ છીએ. LICની અંદર મને 1 લાખની ઇન્કમ પર પહોંચવા માટે 8 વર્ષ લાગે છે. કેટલા વર્ષ લાગે છે? અહીંયા પહેલા જ મહિનાથી 1 લાખથી વધારે કમાઈ ગઈ. પહેલા 1 લાખ હર મહિને 2 લાખ 2 લાખ 2 લાખ 2 લાખ હર મહિને આવે છે. આપણે પણ કમાઈ છીએ, લોકો પણ કમાય છે. બિન પોઝિશન છે. મારા જોડે પોતાની 2 ગાડી તો હતી. આ કંપનીમાં આવ્યા, 3જી ગાડી લાવ્યો. એના કરતાં મને વધારે એ વાતનો આનંદ છે. મારી ટીમમાં 5 જણા જેમને પોતાની નવી ગાડી આમાંથી લીધી. એટલે આપણે પણ કમાઈએ છીએ, એટલો પૈસા કમાવાનો રસ્તો બતાવીએ છીએ, બરાબર? એટલે સારું છે. તમારે કોઈને સમજાવવા જવાનું નથી. સમજાવવા જશો તો સમજીને પાછા આવશો. એટલે સમજાવવાની તમારે શું પણ પકડી લોકોને અહીં બેહાડ દેવા. મેં આ જ કર્યું. પીપળાની લોકોને પકડીને બેહાડું છું મિટિંગમાં. કોઈ હા પાડે, કોઈ ના પાડે.
કોઈને ભજીયા ખવડાવવાનું લાલચ આપીએ છીએ, કોઈને કાંકરિયાથી ખવડાવવાનું લાલચ આપીએ છીએ, કાંઈક ને કાંઈક લાવીએ છીએ. ખોટું નથી કરતા. ઇન્ટેન્શન આપણો શું છે? સામેવાળાને સારી હેલ્થ મળે, એક સારા પૈસા મળે, એક નવો ધંધો મળે. બરાબર? લોકો કમાય છે ને આપણે પણ કમાઈએ છીએ. તમે પણ અમારા કરતાં વધારે પૈસા કમાવો અને આજે કરોડપતિને સાંભળવાના છે. થેન્ક યુ વેરી મચ. તાલીઓ પડે છે એવું નહીં લાગતું. લખપતિ લોકોને સાંભળ્યા. તો અત્યારે તમે જોયું 50 લાખ લોકો સુધી જે કમાયા છે એ લોકોને તમે જોયા. હવે જે આ જહાજ જઈ રહ્યું છે તો એ જહાજને ચલાવનાર કોઈ વ્યક્તિ બી હશે એવું તમને ખબર હશે? એમનું તો જહાજ ચાલતું બી નથી ને, પાણીમાં મૂકી દેવાથી થોડું ચાલે છે. તો એવા આપણા અહીંયા સિસ્ટમમાં 50 લાખથી લઈને કરોડો કમાયા છે ને એવા લોકોને આપણે ઇન્વાઇટ કરવાના છે અત્યારે, એ લોકોને આપણે સાંભળવાના છે કે આ જહાજ કેવી રીતે ચાલી રહ્યું છે, કેવી રીતે ચલાવી રહ્યા છે, ને કેટલા લોકો જહાજમાં બેસીને આર્થિક અને સામાજિક ફ્રીડમ લઈ રહ્યા છે. તો એવા લોકોને આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરશું. આવો. ખુરશીઓ બોલે એમ ના ચાલે નહીં. બહાર જવું હોય બહાર જતા રહો, અંદર આવો શાંતિથી બેસી જાઓ, પછી બહાર ના જાઓ. ખાલી 10-15 મિનિટથી વધારે આપણી પાસે ટાઈમ નહીં. नमस्कार दोस्तों, जोरदार जोश और जुनून. लगता है कि यहाँ पर जितने लोग बैठे हैं ना, आने वाले वक्त में सभी लोग करोड़ से ज्यादा कमाएंगे. मुझे बोलना नहीं पड़ा, जोश और जुनून वाली बात जो हर बार बोलता हूँ मैं, लेकिन आप अपने आप लोग समझ गए हैं, इतना समझदार हो गए. थैंक यू सो मच फॉर ऑफ यू. दोस्तों, मेरा नाम योगेश ठक्कर है, मैं अहमदाबाद से बिलोंग करता हूँ. और जो आज प्लान प्रेजेंटेशन दिया आरती मैडम और सहयोग दिया मैडम ने, बीना मैडम ने, दोनों के लिए जोरदार तालियां. मैं कुछ और बोलूं उससे पहले आपको ये बताना चाहता हूँ कि आरती मैडम को कितने लोग जानते हैं. प्लीज रेजर है. काफी सारे लोग जानते हैं. आप सभी के लिए जोरदार तालियां बजाइए. मैं और उर्मिल भाई 1992 से दोनों दोस्त हैं. भाभी शायद उस वक्त नहीं थी, दुनिया में तो थी, लेकिन उर्मिल भाई के साथ में भी शादी नहीं हुआ. बहुत गहरी दोस्ती है. दोस्तों, 2-2.5 साल पहले जितने लोग अभी नए आए ना उनके लिए मैसेज है, पर डिस्ट्रीब्यूटर लोगों के लिए भी ये मैसेज है. 2-2.5 साल पहले आरती मैम ने खाली माइग्रेन के लिए एक प्रोडक्ट लिया. इसके लिए माइग्रेन मतलब हेल्थ के लिए लिया था. और मैं जहां तक जानता हूं उनको, उर्मिल भाई को कभी नेटवर्क मार्केटिंग में मैडम ने साथ कभी नहीं दिया. मैंने कभी नहीं देखा उनको उनके साथ. इतनी नफरत थी उनको. लेकिन माइग्रेन ठीक करना था तो किसी दोस्त ने उनको बताया, तेजस भाई, भरत भाई, सबने मिलकर बताया, तो उन्होंने थोड़ा विश्वास करके एक प्रोडक्ट लिया खुद के खाली माइग्रेन के लिए. और माइग्रेन उनका चला भी गया ई बायोडोरियम की प्रोडक्ट यूज करने की वजह से. तब से कुछ लगा दोस्तों, ये वही आरती मैम है कि 2.5 साल पहले कुछ नहीं था, खाली माइग्रेन था उनके पास. क्या था? माइग्रेन. वो तो चला गया, लेकिन वहां ने उन्होंने कुछ सोचा कि अगर इतना अच्छा प्रोडक्ट है, प्रोडक्ट लेने से पहले पता नहीं था कि मैं लोगों को बात करूंगी, लेकिन जब रिजल्ट मिला ना तब अंदर से आवाज आई कि क्यों ना लोगों को ये बात बताए. तो बहुत सारे लोगों को बात बताना शुरू किया. फिर एक और विजन खुला, क्योंकि वो खुद नारी है, महिला है, और उन्होंने मार्केट में देखा कि बहुत सारी महिलाएं ये बिजनेस करना चाहती है, प्रोडक्ट लेना भी चाहती है,
लेकिन किसी न किसी रीजन की वजह से नहीं ले सकती, या तो बिजनेस में इन्वॉल्वमेंट वो नहीं ला सकती। ये ठान लिया कि बहुत सारी महिलाओं को भी इस बिजनेस में लाना है और प्रोडक्ट खुद परचेज करे वैसी कैपेसिटी भी उनको दिलाना है। एक संकल्प लिया और वो आगे चली। वही आरती में है दोस्तों कि हर गुरुवार के दिन शेयरिंग के लिए उर्मिल भाई खुद की सेंटरों में लेकर आते थे, लेकिन कुछ ठान लिया, कुछ करने का चाहा, तो आज वक्त बदल गया। वही आरती में आज उर्मिल भाई को मर्सिडीज कार में लेकर घूमती है। समझ में आ रहा है? जब प्रोडक्ट लिया था तो पता नहीं था। जैसे आप बहुत सारे नए लोग हैं, आपको भी मालूम नहीं है कि आगे क्या होने वाला है। मैंने भी 3 साल पहले, जैसे भानु भाई ने बताया कि दिसंबर में योगेश भाई ने बताया था, माने नहीं, लेकिन फिर भी उनके लिए तालियां बजाऊं चाहूंगा मैं, क्योंकि 8 महीने बाद भी 24,600 रुपया दे गए भानु भाई। थैंक यू सो मच, उनके लिए भी तालियां चाहूंगा। राइट, तो उस वक्त हमने होटल के रूम में, एक दोस्त ने मुझे बुलाया था दोस्तों, क्योंकि कोरोना था, सब जगह लॉकडाउन था, लेकिन सालों से हेल्थ की प्रोडक्ट का काम कर रहे हैं, तो हेल्थ की बात आई तो मैं वहाँ चला गया। मुझे को 1 घंटा 1.5 घंटा करीबन समझाया। मैं उस वक्त बात करूँ तो मैं प्रोडक्ट के लिए मेरे को कोई इंटरेस्ट नहीं था उस वक्त। इतना मालूम था ये प्रोडक्ट वर्क करेगा, क्योंकि मैग्नेट थेरेपी का ऑलरेडी मेरे पास नॉलेज था, लेकिन मैं इसको देख के आया था दोस्तों, क्योंकि लॉकडाउन की वजह से कोई बिजनेस भी नहीं चल रहा था। कोई बोलूँगा तो, क्योंकि मैंने जिंदगी में कोई बिजनेस किया ही नहीं है, जिंदगी में नेटवर्क के अलावा कुछ नहीं किया। कोई साबित कर दे तो मेरा 1.5 करोड़ कमाया हुआ उसको वापस कर सकता हूँ मैं। राइट, लास्ट 31 साल से बहुत सारी कंपनियों में काम किया, लेकिन इसका प्लान मैंने देखा तो जो दोस्त ने मुझे समझा उसको मैंने फिर से रोक, मुझे ये बता, पहले फिर से बता, क्योंकि बहुत बार मार्केट में मैं देख चुका हूँ इसको, लेकिन फिर से मैंने दिखा। उन्होंने आधा घंटा मेरे को बताया और मेरे को यहाँ पर एक सेट हो गया, क्लिक हो गया कि प्रोडक्ट तो मैं लूँगा या नहीं लूँगा, ज्वाइंट में करूँगा या नहीं करूँगा, लेकिन ई बायोटोरियम आने वाले 2-3 साल में पूरे इंडिया में छाने वाला है, ये पता चल गया। इसीलिए राइट समय पर राइट डिसीजन लिया दोस्तों, और वहीं से हमारी शुरुआत हुई, वहीं से हमारी जर्नी की शुरुआत हुई। आज 3 साल के अंदर 2 कार्य अचीव किया ई बायोटोरियम के जरिए और 1,56,00,000 क्रॉस किया। वाह वाह, राइट बात है। मैं मेरे लिए अभी तालियां नहीं चाहूंगा, जिस दोस्त ने मुझे होटल पे बुलाया था, हम सबके ग्रेट अपलाइन है, धर्मांग पंड्या सर की। दोस्तों, वक्त को पहचान लो, तो बता देता हूँ, क्योंकि कभी लोग एक जिंदगी में 2 चीज़ों को हम नहीं पहचानते, एक तो खुद को नहीं पहचानते और वक्त को नहीं पहचानते, जो भी वक्त चल रहा है। अभी जो वक्त चल रहा है ना दोस्तों, ऑल ओवर इंडिया में, वो ई बायोटोरियम का वक्त चल रहा है, समझो, किसी और का नहीं चल रहा है, ओनली एंड ओनली ई बायोटोरियम का। आप कहीं से भी देख लो, इतने सारे करोड़पति ओनली ई बायोटोरियम प्लेटफॉर्म पर ही है, इतने सारे प्रोडक्ट के टेस्टिमोनियल ई बायोटोरियम की यूट्यूब में ही है, समझ में आया? बाकी कोई जगह पे नहीं है इतने सारे प्रोडक्ट के रिजल्ट। मेरा कहने का मतलब ये प्रोडक्ट ऐसा नहीं है लिया और हमने कहीं पर भी घर के मालिये में रख दिया और खाली पैसा कमाने निकले, वो वाली बात नहीं है। प्रोडक्ट वाकई में रिजल्ट देता है, बहुत सारे गवर्नमेंट के सर्टिफिकेट है, आयुष मंत्रालय के भी सर्टिफिकेट है, बहुत सारे कंपनी के पास अवार्ड और रिवॉर्ड है दोस्तों, ये प्रूफ है हमारे पास। ये प्रोडक्ट के लिए कुछ भी मत सोचो और उसके लिए कुछ एनालिसिस भी मत करो, खाली विश्वास रखो, खाली विश्वास रखो, क्योंकि लोग विश्वास नहीं रखते। डॉक्टर के पास रख सकते हैं, लेकिन प्रोडक्ट के पास, जो पूरी जिंदगी में हम लोग कोई भी बिजनेस करे, कोई भी जॉब करे, गवर्नमेंट जॉब करे, लेकिन कुछ न कुछ तो पैसा हमारे पास बचता है 40 साल के दरमियान, जब से जिम्मेदारी लेते हैं, रिटायर्ड होते हैं तब तक।
और वो सारा पैसा कुछ जब हेल्थ में अपने पर या अपने परिवार पर कोई न कोई ऐसी नौबत आती है और डॉक्टर के पास जाते हैं, वही लाखों रुपया डॉक्टर 3 मिनट में हमें वो पैसा लेने के लिए कन्विंस कर देता है और हम उनके टेबल पर रख देते हैं, आराम से रख देते हैं। और यहाँ पर एवरीडे समझाया जाता है, बहुत सारे प्रूफ है। एवरी गुरुवार, थर्सडे के दिन यहाँ पर, संडे के दिन अंजलि क्रॉस रोड गजानन ऑडिटोरियम में और बहुत अलग अलग जगह पर सेमिनार भी हो रहे हैं। एवरी मंथ ट्रेनिंग सेमिनार भी हो रहे हैं। आज वेरी बहुत बड़ी ग्लेड की बात है, वेरी ग्लेड, बड़ी खुशी की बात है दोस्तों, और बेहद खुशी की बात है कि जेंट्स तो बहुत सारे लीडर हैं, लेकिन महिला लीडरों ने पुरवार किया कि प्रोडक्ट सेल भी कर सकते हैं, बहुत बड़ा टीम भी बना सकते हैं, कमा भी सकते हैं, मर्सिडीज कार भी ले सकते हैं। और हमारी टीम में बहुत सारी मर्सिडीज आए, इसके लिए बहुत सारी महिलाओं को हम ट्रेनिंग भी दे सकते हैं। ये बहुत बड़ा एग्जाम्पल है। इसीलिए बोलता हूँ कि वक्त को पहचान लो। अगर ये सारी बात समझ के नए जो लोग हैं उनको ये सारी बात समझ में आ गई प्रोडक्ट के बारे में, इसको भूल जाओ। वो तो आप जब शुरू करेंगे ना अपने आप समझ में आ जाएगा, इसके लिए समझने की जरूरत नहीं। बाकी प्रोडक्ट के बारे में समझ में आ गया। अगर आप समझ गए हो दोस्तों तो तुरंत प्रोडक्ट ले लो और जिंदगी का एक एक पल बायोटोरियम के लिए निचोड़ दो, वरना वक्त चलता रहेगा और ये वक्त वो भी आएगा कि अगर जिंदगी में कुछ भी नहीं किया, परिवार के लिए कुछ भी नहीं किया, तो वक्त आपको 100% निचोड़ देगा दोस्तों। इसलिए बोलता हूं ऐसा नौबत मत आने दे, समझ जाओ। जरूरी है समझना है, मार्केट की बातों को भूल जाओ, क्योंकि मार्केट में तो ऑलरेडी रेडी है हमें नीचा दिखाने के लिए, बहुत सारे रेडी है। बहुत मार्केट की बातें हम लोग मानते हैं और तुरंत एक्सेप्ट कर लेते हैं, प्रोडक्ट लेने में बहुत चक्कर खिलवाते हैं। जो दोस्त ने आपको समझाया है नहीं लेते, समझ में आया। बाकी खुद के लिए लेनी है, फैमिली के लिए नहीं लेनी है। इसीलिए बोल रहा हूँ, अभी सर्दी की सीजन है, लास्ट गर्मी की सीजन गई, आप लोग उनाड़ो गया ना वो, और फिर से भी आएगा। गर्मी की सीजन में ज्यादातर हम क्या खाते हैं, कौन सा फल खाते हैं ज्यादा? आम खाते हैं कि नहीं खाते? आम की पेटियां लाते हैं, राइट, और पेटी में सब कैरी, मतलब सब आम, पकी हुई नहीं, उसको 2-3 रखना पड़ता है। जब लाते हैं ना तब सभी आम का कलर ग्रीन होता है, चेक कर लेना, सभी आम का कलर ग्रीन होता है। 3-4 दिन होता है ना तो वो कलर अपने आप चेंज हो जाता है, केसरी कलर, येलो कलर। लेकिन उसी बॉक्स में, उसी पेटी में 5-7 कैरी, मतलब 5-7 आम ऐसी भी है, हमें चेंज नहीं होना है, हमें चेंज आपके ऊपर बोल रहा हूं कि हमें प्रोडक्ट नहीं लेना है। ऐसे आम भी ऐसे बोलती है कि हमें हमारा कलर चेंज नहीं करना है, हम तो जैसे है वैसे ही रहेंगे, कोई हमारा कुछ नहीं बिगाड़ सकता। लेकिन वो आम को मालूम नहीं है कि अगर बेटी तू नहीं पकी ना तो दुनिया वाले तुझे अचार बनाकर खा जाएंगे। पूरे के पूरा साफ कर डालेंगे, समझ में आया। इसलिए बोल रहा हूँ कि वक्त को पहचानो, वक्त को समझने की जरूरत है। जिंदगी में बहुत सारे पैसे गवाए हैं तो यहाँ गवाना नहीं है। एक बार एक प्रोडक्ट ले लो दोस्तों। एक प्रोडक्ट लेने से खाली फायदा क्या होएगा यही बता देता हूँ कि आपकी और आपकी फैमिली की डॉक्टर के पास जाने की जो फ्रीक्वेंसी रहती है आपकी, वो सदंतर बंद हो जाएगी या कम हो जाएगी, इस बात की गारंटी है दोस्तों। इसीलिए बोलता हूँ प्रोडक्ट ले लो। प्रोडक्ट लेने के बाद प्रोडक्ट अच्छा लगता है, यहाँ से आवाज आता है कि वाकई में ई बायोटोरियम का प्रोडक्ट अच्छा है, तो ही लोगों के साथ शेयर करो। और उम्मीद रखता हूँ कि आप भी हमारे साथ मिलजुल कर
हमसे भी बहुत अच्छी और बेहतरीन कैरियर बनाए, ऐसी ही शुभकामनाएं के साथ करोड़पति लीडर थे, जोरदार तालियां। अब दिल थाम के बैठ जाइए, क्योंकि अब मैं ऐसे लेजेंड लेडी को बुलाने वाली हूँ जिन्होंने, आप लोग वेरी लकी हो कि उनके मुंह से आपने पूरा प्लान समझा है, सुना है और उन्होंने आपको बताया है। आज मैं अभी 1.5-2 साल से मैं ये बार प्रोजेक्ट कर रही हूँ, मगर मैंने भी आज दूसरी बार मैडम को सुना है। तो आप लोग तो लकी हो ना, जो लोग पहली बार आए हैं वो लोग लकी है कि मैडम को सुना है, बराबर है। और वही मैडम आपको बताएंगे, हमको बताएंगे कि किस तरीके से उनकी जर्नी आगे बढ़ी। और सर को आज मेरे हस्बैंड ने मेरे को बताया ना, सर ने बताया ना कि वो उर्मिल सर को सेंट्रो में घूम रहे थे, आज मर्सिडीज में घुमा रहे हैं। मेरे हस्बैंड बोले मुझे भी घुमाना तू। तो बस मैं भी यही चाहती हूँ कि मैडम के मान लिए जोरदार ताली और मैडम को मिला स्टैंडिंग होके जोरदार ताली। दोस्तों, सर ने तो बहुत बड़ा परिचय दे दिया। अब परिचय देने के लिए तो कुछ बाकी नहीं रहा है, लेकिन मैं इतना कह दूं कि बाहुबली 1, बाहुबली 2 और न जाने कितने पार्ट बनेंगे इसमें से। जब मैंने शुरुआत की थी, आपकी तरह कितने लोग नए हैं, कितने लोग नए हैं। आपकी तरह मैं भी एक दिन चेयर पर बैठी थी, प्रोडक्ट के बारे में जाना, देखा, डेमो फील किया, तब मुझे ऐसा फील हुआ कि जिसका मैं इंतजार कर रही थी, जिस घड़ी का था मुझे इंतजार, वो घड़ी आ गई। जो मैं ढूंढ रही थी कि मैं क्या करूं, ऐसा मुझे कुछ करना है, कुछ करके दिखाना है, लेकिन बचपन से ऐसी ख्वाहिश थी कि मुझे कुछ करना है, ऐसा नाम करना है, लेकिन मुझे ऐसा कुछ नहीं मिल रहा था। बहुत सारे लोग लेकर आते थे, मैं एक चौके स्पष्ट शब्द में बोलती थी मुझे कुछ नहीं करना है। लेकिन मेरी पहली कंपनी है, मेरे हस्बैंड नेटवर्क मार्केटिंग कंपनी में सालों से थे, टीएलएस से उन्होंने स्टार्टिंग किया था। कभी उनके साथ मीटिंग में कभी गई होगी ना तो अनचाहे मन से मैं गई थी, लेकिन यहाँ पे मुझे धक्का मार के बिठा गया था। वो भी ऐसा बहाना बताया था कि एक म्यूजिक का प्रोग्राम है, उसको आपको बैठना है। मैंने हवेली संगीत पे म्यूजिक में विसर्जन किया हुआ था, उस लालच में मैं बैठी थी, मुझे अच्छा लगा। मैंने प्रोडक्ट को सुना, मुझे बहुत अच्छा लगा। मैंने फील किया डेमो, अच्छा लगा और मैंने तय किया कि प्रोडक्ट लेनी है। बिजनेस में मुझे करना था, क्योंकि मैं कुर्ती चद्दर वगैरह में सेल तो कर रही थी। मैं एक स्त्री क्रिएशन का ग्रुप चलाती थी, उनमें से हम 4 पार्टनर थे, सब ये चीज ला के बेचते थे। नीचे लेडीज लोग मेरे से माल लेकर जाते थे और बेचते थे। ये सिलसिला भी चल रहा था 10 साल से। इन्विटेशन ज्वेलरी का भी था, मुझे फ्री बैठना पसंद नहीं था, एक्टिविटी में रहना पसंद था, इसीलिए मेरा काम चलता रहा। और नेटवर्क मार्केटिंग के लिए ना इतनी नफरत थी ना, कोई मेरे घर पे भी बताने आता ना तो मैं एक ऐसा शब्द बोलती थी कि लुखे लोग आ गए मेरे घर में। ये शब्द बोलने वाली आरती सोनी, इस प्लान में मैंने एक दिन 5000 फैमिली बोनस देखा तो मैंने तय किया मैं घर घर पहुंचाऊंगी। जैसे घर घर तिरंगा, ऐसे हर घर मैट्रेस। एक घर ऐसा नहीं होगा कि यहाँ एक प्रोडक्ट नहीं जाएगी, पूरे यूनिवर्स में पहुंचाऊंगी। क्योंकि 1 लाख का तो मेरा परिवार हो गया है, अभी बन गया है, अभी मेरा बहुत बड़ा मिशन मैंने ले लिया है, पूरे यूनिवर्स तक ये प्रोडक्ट पहुंचाऊंगी। मेरा बाहुबली पिक्चर शुरू हुआ पार्ट 2 क्यों शुरू हुआ, ध्यान से सुनिएगा। जब भी हम के ना गुजराती लोग बहुत उत्साही होते हैं, जब भी हम कुछ करने जाते हैं ना तो किसको बताओ, इसको बताओ, किसको बताओ। मेरे भाई को भी बताया, मेरी बहन को बताया, सभी लोगों ने मना कर दिया। जब मैं जाती थी और लेडीज लोगों को जो स्पेशली उनको इतना अच्छा लगता था, उनको ऐसा था मुझे लेना है, क्योंकि आफ्टर डिलीवरी कुछ ना कुछ प्रॉब्लम लेडीज को होता है। जब लेना होता है और पैसे निकालने की बात आती है, 7400 की प्रोडक्ट, ध्यान से सुनिएगा, 7400 की प्रोडक्ट भी लेनी होती है ना, तब वो यही बोलते हैं, यही सेंटेंस बोलते थे
कि मेरे पास पैसा नहीं है, मुझे हस्बैंड को पूछ के लेना पड़ेगा या मेरे बेटे को पूछना पड़ेगा, तब मेरा जो खून है ना वो उबल आता था कि जिस लेडीज ने आपके परिवार को 50 साल तक संभाला है, उस लेडीज को अपने लिए लेना है और उसको पूछना पड़ेगा, ये दिन नहीं चलेगा। मेरे रोंगटे खड़े हो जाते थे। मैंने दूसरी चढ़वट शुरू की, मिशन वेल्दी इंडिया, और करती गई। आज बहुत सारी लेडीज आज मेरी टीम में भी बैठी है। आज धारा मैंने प्लेट लिया है 80 लेक्स का, इसका मुझे गर्व है। कल्पना मैडम ने प्लेट लिया है, बहुत सारे लोगों ने कार ली है मेरी टीम में। जयसुख सर है मेरी टीम में, दीपक भाई जो आए थे ना वो USA से, वो वहाँ से करते हैं, वो भी मेरी टीम में है। मैं तो यहाँ हूँ, मुझे कहाँ से लोग मिले। दोस्तों ये बिजनेस है ना, तो पैसिव इनकम है। आज मैं भी, मेरी अस्तित्व भी दुनिया में नहीं रहेगा ना, तो मेरे परिवार को ये इनकम आती रहेगी, लाइफ टाइम के लिए रॉयल्टी मिलती रहेगी। इसीलिए मैं बोलती हूँ कि ये बायोटेरा में क्रांति है, ये बायोटेरा में क्रांति है। ये बायोटेरा मेरे बम्बई का फ्लैट है 1,21,00,000 का, ये बायोटेरा मेरे गांधीनगर का फ्लैट है 80 लाख का, ये बायोटेरा मेरे गांधीनगर का फर्नीचर है 15 लाख का, जो 15 लाख का करवाया मैंने। ये बायोटेरा मेरी मर्सिडीज है, और ये बायोटेरा है तो आरती सोनी है। बायोटेरा में किट नहीं है, एक बायोटेरा क्रांति है। अभी भी हमें देखना है कि हमारे घर पर कोई आफत आए या मेडिकल इश्यूज आए, बहुत बड़ा बिल बनने के बाद हम एक प्रोडक्ट लेंगे। और अभी भी लेडीज को ये सोचना है कि हमें कब तक अपने पैसे या मांगते रहेंगे अपने हस्बैंड के साथ। कभी इतना तो जरूर बताओ कि मैं 6 महीने का बिल पे करूंगी, मैं मेरे बच्चों की फीस भरूंगी 6 महीने तक। क्या इतने आपको है या आपका आप में गुरूर है? बहुत दिखाओ ताकत, हमारे में बहुत ताकत होती तो मुझे बोलना नहीं पड़ेगा कि आप आगे आइए, किसको लेना है। इतना सुनने के बाद फिर भी आप ये सोचे न, तो हम इस दुनिया में आए हैं, हमारे जैसा कोई अभागी नहीं है कि 7,400 की प्रोडक्ट के इतनी बड़ी अपॉर्चुनिटी के लिए हमें सोचना पड़ेगा। तो मैं सभी लेडीज को, मैंने तो मिशन ले लिया है, आपको ऐसा लगना चाहिए आप आरती सोनी बनना चाहते हो? yes! आप में भी वही ताकत है। मैं भी एक सिंपल हाउस वाइफ थी, आज इतना अचीवमेंट लिया है, और मेरा वादा है, मैंने मिशन लिया है कि तब तक मैं नहीं बैठूंगी जब तक पूरे यूनिवर्स से मैं यहाँ जहाँ तक पहुँची वहाँ तक नहीं पहुँचा। तो आज मुझे बोलना नहीं पड़ेगा, यहाँ जितने भी लेडीज है सभी लोग खड़े हो जाए और यहाँ आ जाइए, मैं उनके साथ हूँ। मुझे ऐसा बोलना नहीं पड़ेगा कि आपको लेना है कि नहीं, लड़की के लिए शुरुआत करनी है कि नहीं करनी है। हम तो निकल पड़े हैं, आपको क्या अभी तो देखना है? सभी लोग आ जाइए, मुझे बोलना नहीं पड़ेगा, क्योंकि हमें शुरुआत करी, क्रांतिकारी चक्र में हम चल पड़े हैं, हम मिशन लेकर चलना है। सभी लोग आ जाइए, फोटो खींच लीजिए, जो भी यहाँ फोटो खींच रहा है। थैंक यू, हम भी आपके साथ हैं, हमारा वादा है। थैंक यू। और जितने भी लेडीज लोग हैं, आप जो भी बिजनेस करते हो या जो भी जॉब करते हो, या 2.5 साल में आपको देखना है, जो 10 साल में भी हमारा सपना नहीं पूरा हुआ, यहाँ आरती सोनी ने, उनके परिवार ने 2.5 साल में अचीव किया है। दोस्तों आज लोग काम करते हो तो करते रहना है, सिर्फ पॉजिटिव डिसीजन आपको कहाँ से कहाँ तक पहुँचाएगा। इसीलिए मैं बोलती हूँ ये बायोटेरा में क्रांति है। वाह। जिंदाबाद।